10 માર્ચ આવતા મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થઈ શકે છે। ત્યારે હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે માવઠું અને ઠંડી બધું એકસાથે આવવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી અને આગળ વાત કરી કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે આવી ગઈ અને હવે એક બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવી શકે છે। આ સાથે આંચકાનો પવન પણ ફૂંકાવાનો છે। 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતામાં હવામાનમાં ઘણા ફેરફાર થવાના છે। 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વચ્ચે એપ્રિલમાં કમોસમી વરસાદ કરા અને પવન ફૂંકાઈ શકે છે। અંબાલાલે કહ્યું કે માર્ચ બાદ એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં પલટા આવે છે। ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહે છે। 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલ જોવા મળશે। આ સાથે 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે, જેનું પરિણામ ગુજરાતમાં પણ મોટા પાયે જોવા મળવાનું છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।